નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર ચેતરભાઈ વસાવાનો આજે જેલમાંથી છુટકારો થતા તેઓને ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે તેમને રાજકીય પાર્ટી દ્વારા ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યો હોવાનું તેમણે જાહેર કર્યું હતું। જો કે ચોક્કસ ચૂંટણી લડીશું ની જાહેરાત પણ તેમણે આજે કરી નાખી હતી। આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા રાજપીપળા જેલમાંથી છૂટ્યા હતા। પત્ની સંગુલાબેનના જામીન મંજૂર ન થયા હોય તે એકલા ચેતરભાઈ વસાવા રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા। તેમના બીજા પત્ની વર્ષા વસાવા સહિત તેમના સમર્થકોએ ફૂલહારથી તેઓનું સ્વાગત કરી જીતનગર રોડ ઉપર હજારોની જનમેદની વચ્ચે મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને વધાવ્યા હતા। ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બહાર આવતા જ બેરિકેડ તોડી સમર્થકો સન્માન કરવા દોડ્યા હતા। એક રોડ શો જેમ જેલ બહાર માહોલ સર્જાયો હતો। આદિવાસી શેર આયાના નારા લાગ્યા હતા। મોટી સંખ્યામાં ભીડ બેકાબુ બની હતી। પોલીસ પણ મજબૂર બની હતી। રાજપીપળા જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ રાજપીપળા ડેડિયાપાડા મોવી ખાતે પહોંચતા તેમના પરિવારને મળ્યા હતા। તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને આજે શરતી જામીન પર છુટકારો થયો હતો। ચેતર વસાવા 40 દિવસથી જેલમાં હતા। વનકર્મીઓ પર હુમલા કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ફરિયાદ દાખલ થયા બાદ ભૂતકાળમાં ઉતરી ગયા હતા। દરમિયાન તેઓએ સેશન હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થતા ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। તેઓના 3 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ 18 ડિસેમ્બરે તેઓ રાજપીપળા સબ જેલમાં મોકલવામાં આવ્યા હતા। આ દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। બીજી તરફ 10 જાન્યુઆરીએ નર્મદા સેશન કોર્ટે ચેતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી। ચેતર વસાવા તરફી 3 વકીલોએ હાજર આપી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવાની દલીલ કરી હતી। જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોયલ હાજર રહી કેસની ગંભીરતાને લઈને દલીલો રજૂ કરી હતી। નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન જજ નીલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલને સાંભળીને ચેતર વસાવાને 12 શરતી જામીન પર મુક્ત કર્યા હતા। જોકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં। તેઓ ભરૂચ નર્મદા જિલ્લા સિવાય બીજા કોઈ ઠેકાણે રહી શકશે, જેમના સરનામાને કોન્ટેક્ટ નંબર આપવાનો રહેશે। ₹1 લાખના 2 જામીન તેમજ આટલી રકમના જાત મુચલકા ઉપર જામીન મુક્ત કરવામાં આવ્યા છે। તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચેતર વસાવાએ દર મહિનાની 1લી તારીખે ડેડિયાપાડા પોલીસ મથકમાં વોટ્સએપ કે અન્ય કોઈ પણ પ્રકારથી હાજરી પુરાવાની રહેશે। પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિત 12 શરતોને જામીન આપવામાં આવ્યા હતા, જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો। કન્વા મળવા જે તે સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ મુલાકાત લીધી હતી। આજે ચેતરભાઈ વસાવાના પત્ની વર્ષાબેન ચેતર વસાવાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। બીડું લઈને લોકો સાથે આવતા હતા। હવે લોકો પણ આમ ઉત્સાહમાં છે કે સાહેબ આજે બહાર આવે છે એટલે અમે બધા મળીશું। સાહેબને બહુ ટાઈમથી જોયા નથી એટલે લોકો પણ સાથે હતા, પરંતુ પોલીસના કાફલા દ્વારા અમને 2 જગ્યાએ રોકવામાં આવ્યા હતા। અમે તો બીડું લઈને જ આવતા હતા, શું કામ રોકવાની જરૂર પડી? હવે આ પબ્લિક લઈને જાય છે એવી રીતે અમને રોકવામાં આવેલા હતા, પરંતુ લોકોની લોક પ્રતિનિધિ છે એટલે લોકો તો મળવાના જ છે એટલે અમને એ પ્રમાણે રોકવામાં આવ્યા। એક જગ્યા કોલીવાડા પણ ગામ પાસે અડધા કલાકથી વધારે થયું હતું। ભમરી પાસે કલાકથી ઉપર અમને રોકવામાં કેવી રીતે છોડવામાં આવે? હવે પબ્લિકે ડિમાન્ડ કરી કે ના અમારે તો જવું જ છે, એવી રીતે પછી નારા લગાવ્યા, પછી અમને ત્યાંથી આવવા દેવામાં માત્ર આપને ના પબ્લિકે આવે છે। તો બીજી તરફ જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતરભાઈ વસાવાએ તેમની પ્રતિક્રિયા આ પ્રમાણે આપી હતી। મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું। સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ। નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ। યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ, જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે। જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે। આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે। વન અધિકાર
અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ, અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી છે, પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાના હતા, પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે. એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું. અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય, એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. જે નર્મદા જિલ્લામાં હું એક લોકપ્રતિનિધિ છું. મને અહીંના લોકોએ 1 લાખથી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી, તો દુઃખની વાત છે. આજે દેશની લોકશાહી ખતમ છે, પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું. અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે. 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું. પટેલ ટ્વીટના માધ્યમથી કહે છે કે છોટુ વસાવા મને સહકાર આપવાના છે આદિવાસી. મુમતાજબેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે. એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે, પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે. એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપની દબાણવશ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે. હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે? એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો. સત્યનો વિજય થશે. છેલ્લો સવાલ, ચૈતર વસાવાનું નવું સરનામું શું હશે? ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે. નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ, ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું.
અંકલેશ્વર શહેર તાલુકાના રસ્તા ઉપર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો ઉકેલ પોલીસ તંત્ર લાવે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં વાહનોની સતત ધમધમતા અંકલેશ્વર શહેરમાં ફરીવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. જો કે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. બીજી તરફ નેશનલ હાઈવે ઉપર વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વહેલી સવારથી જ ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. અંકલેશ્વર નજીક વારંવાર ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વાર આવ્યો હતો. ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો પોલીસ કર્મીઓને ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યાનું મદહંસ નિરાકરણ આવી શકે તેવી વાહન ચાલકોનું માનવું છે. અંકલેશ્વર જીઆઈડીસીના માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતીનો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં 561 સ્થિત માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા સહિત એસ્ટેટના નાના નાના ઉદ્યોગોને પડતી તકલીફોને એકમેક સાથે ચર્ચા બાદ તેને દૂર કરી શકાય તે હેતુથી લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં 500 સ્થિત માધવ સદન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલન કાર્યક્રમનો કરવામાં આવ્યો હતો. આ સાથે આમંત્રિત મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જાણીતા વક્તા જય વસાવડા સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય તત્કાલીન પ્રમુખ બળદેવભાઈ પ્રજાપતિ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ ચૌધરી, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણી, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વી.એસ. પટેલ, લઘુ ભારતી ભરૂચ જિલ્લા મહામંત્રી રમેશ ચોવડિયા, લઘુ ભારતી અંકલેશ્વરના મહામંત્રી પિયુષ બુદ્ધદેવ, પાનોલીના મહામંત્રી હિતેશ કાકડિયા, ઝઘડિયાના મંત્રી રાજેશ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. આજે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અંકલેશ્વર ઇકાઈનો એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ અંકલેશ્વરના બધા ઉદ્યોગપતિઓ, પાનોલી અને ઝઘડિયા આમ 3 એસ્ટેટમાંથી લોકો આવતા હોય છે. આવું આખા દેશમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા 6 કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. એમાં દિવાળી પછી આ એક સ્નેહ મિલન કાર્યક્રમ હોય છે. વિશ્વકર્મા જયંતિ વખતે એક ઉત્સવ આવી રીતે જ મનાવીએ છીએ, સ્થાપના દિવસનો ઉત્સવ મનાવીએ છીએ. એવી રીતે આજે સ્નેહ મિલનમાં મુખ્યત્વે લગભગ કોઈ ફેક્ટરીનો મેમ્બર બાકી ના રહે. આની પાછળનું એક કારણ છે કે નાના ઉદ્યોગોને જે તકલીફો પડતી હોય છે એ ક્યાંક ના ક્યાંક એકબીજાની સાથે મળીને એકબીજા સાથે વાતો કરે તો એમના જે ઉદ્યોગોમાં પડતી તકલીફો એ લગભગ દૂર કરે એવા પ્રયત્નો કરવામાં આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. અંદર એક સરસ કાર્યક્રમ હતો. સ્મોલ સ્કેલ એટલે કે લઘુ ઉદ્યોગ જે કહેવાય એની લઘુ ઉદ્યોગ ભારતી નામની એક સરસ સંસ્થા ચાલે છે, વર્ષોથી ચાલે છે. અને એ નિમિત્તે અમારે બધા જ ઉદ્યોગકારોને ભેગા થઈને, મારે તો સંબોધન કરવાનું હતું, એ મોટિવેશનલ હતું, પણ મેં મારી રીતે થોડી ઘણી ઉદ્યોગોની વાતો કરી. આપણે ત્યાં ભારતનો જે વારસો છે એ લઘુ ઉદ્યોગનો વારસો છે, ક્રાફ્ટમેનશીપનો વારસો છે. હજારો વર્ષો પહેલાં પણ આપણે એમાં ડેવલપ થયેલા હતા. આખી દુનિયા આપણી સામે જોતી હતી. આપણું ઉત્પાદન પણ એને કારણે ડેવલપ થયેલું હતું. તો આપણે લઘુ ઉદ્યોગની અંદર ઘણું હજી કામ કરી શકીએ એમ છીએ. અને આ દેશનું જો આત્મનિર્ભર બનાવવો હોય, ખરેખર આ દેશને તમારે મજબૂત બનાવવો હોય તો રાષ્ટ્ર નિર્માણનું કામ છે એ લઘુ ઉદ્યોગથી વ્યવસ્થિત થશે. કારણ કે અત્યારે ઓટોમેશનનો જમાનો છે, એમાં વધારે રોજગારી પણ લઘુ ઉદ્યોગ સર્જી શકશે, વધારે નાના માણસોને પોસાય એવી પ્રોડક્ટ પણ લઘુ ઉદ્યોગ બનાવી શકશે. તો આ પ્રકારના લોકો બધા ભેગા થયા અને એને થોડી બધી વાતો કરી. પ્રથમ વખત ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં આવ્યો છે, શું કહેશો? હું તો ઘણીવાર આવું છું, પણ આ પ્રકારના ઉદ્યોગોના કાર્યક્રમની અંદર જેમાં લઘુ ઉદ્યોગના સાહસિકો ભેગા થયા હોય એની અંદર હું આવેલો છું. તો ભરૂચ અને અંકલેશ્વર તો આમ પણ મને ગમે છે. લિવેબલ ભરૂચ હમણાં કલેક્ટર સાહેબે એક કાર્યક્રમ રાખેલો તુષારભાઈએ, એમાં પણ હું બોલવા આવેલો. એટલે આ શહેર લિવેબલ થઈ રહ્યું છે એનો મને વિશેષ આનંદ છે.
ઝઘડિયા તાલુકાના રાજપાડી ભડાલી ફળિયામાં આઝાદીના 75 વર્ષ બાદ આરસીસી રસ્તા બનાવવાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી ભદાલી ફળિયા ખાતે આઝાદી પછીના વર્ષો બાદ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભદાલી ગામના આગેવાનોએ ધારાસભ્ય દ્વારા કરાયેલા આ આરસીસીના ખાતમુહૂર્તને લઈને ખુશી વ્યક્ત કરી હતી, જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી, ઝઘડિયા તાલુકા એસઓ કડીવાલા, રાજપાડી પંચાયત સરપંચ અને આગેવાન ઠાકોરભાઈ વસાવા, નરેન્દ્રભાઈ રાજ, ઇમ્તિયાઝ સૈયદ બાપુ, સભ્યશ્રીઓ, રાજપાડી ગામના આગેવાનો, બદાલી ગામના આગેવાનો મોટી સંખ્યામાં આ પ્રસંગે હાજર રહ્યા હતા. આરસીસી રોડનું ખાતમુહૂર્ત થતા જ સર્વમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આજરોજ જ્યારે બદાલી ગામ ખાતે આરસીસી રોડનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે માનનીય ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબના હાથે, તો રાજપાડી ગામના વતનીઓ તો આનંદ અનુભવે જ છે, પણ બદાલી ગામને પણ એક હાશકારો થયેલો છે. કેમ કે નાના નાના છોકરાઓ પણ ચોમાસાની ઋતુમાં જ્યારે તકલીફ હોય ત્યારે નદી પાર કરી એટલે એમના ભણતર બગડતું હતું. આકસ્મિક કોઈ દવાખાનાનું કામ હોય, ડિલિવરી કે કોઈ પણ સાપ કરડો હોય કે ગમે તે અકસ્માત, તો અહીંથી રોડ પર જવા ગયા રાજપાડી જવાની પણ અમને તકલીફ હતી. બીજું એ હતું કે રાજપાડી ગામના અને પીપદરા ગામના, કાંટીદરા ગામના ખેડૂતોને પણ એટલો ફાયદો થયેલો છે કે જે શેરડી કાઢવાની હતી તે 8 કિલોમીટરનો ફેરાવો થતો હતો. હવે માત્ર 1.5 થી 2 કિલોમીટરમાં જે શેરડીના વાહન છે, ટ્રક કે ટ્રેક્ટર, તે સીધા રોડ પર આવી જશે. એટલે ડીઝલ અને સમયની પૈસાની પણ બચત થવાની છે અને આનાથી ઘણો એવો વિકાસ સમગ્ર વિસ્તારનો થવાનો છે. આ સાથે ગામ પંચાયત અને બદાલી ગામ વતી જેટલો પણ આભાર આપણે માનીએ એટલો ઓછો છે. આ તબક્કે ફરી એકવાર રીતેશભાઈ વસાવા સાહેબનો, ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. આજરોજ રાજપાડી મુકામે અને બદાલી ગામની અંદર ઘણા વર્ષોથી આ ગામની અંદર રસ્તાની સમસ્યા હતી અને ગામ લોકો બહુ હાલાકીનો સામનો કરતા હતા. એમને રસ્તાની ખૂબ જરૂરિયાત હતી અને અમે આજે આ રસ્તાનું અમે ત્યાં ગાડી ખાતમુહૂર્ત કરેલું છે અને ગામ લોકોને બહુ જ અગવડ પડતી હતી. એના માટે આજુબાજુના આ ગામ લોકોને આજે બહુ ખુશીની લાગણી અનુભવે છે અને આ વિસ્તારની અંદર આવા નવા વિકાસના કામ જે બાકી હશે અમે કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. ભારત માતા કી જય. વાલિયા તાલુકાના રૂંડા ગામ ખાતે જ્ઞાન સંપ્રદાયનો 251મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો. શ્રીમંત ભગવાન કરુણાસાગરના 251મો પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કૃપાલ મહારાજ, નિશલાનંદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહી તમામ સાધુ સંતો મહાત્માઓના આશીર્વાદ લીધા હતા. આ વિસ્તાર માટે સાધુ સંત શ્રી મુક્તાનંદદાસજી સેવા સમિતિના પ્રમુખશ્રીએ એક લાઇબ્રેરીની માંગણી કરવામાં આવી હતી, જેને ધારાસભ્ય રીતેશ વસાવાએ પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખ આપ્યા હતા. આ વિસ્તારના યુવાનો માટે શિક્ષણમાં ઉપયોગી બને તે માટેથી 5 લાખની ગ્રાન્ટની જાહેરાત કરતા સમસ્ત જ્ઞાન સંપ્રદાયના આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. સાથે સંતોના વચનો સાંભળીને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે સાધુ મુક્તાનંદદાસજી સેવા સમિતિના અધ્યક્ષ સંજયભાઈ આર ચૌધરી, સબીલાલભાઈ ચૌધરી, મંત્રી મેહુલભાઈ એમ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ વસાવા, સુરેશભાઈ વસાવા, માજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, વાલિયા તાલુકા પંચાયતના ધર્મેશભાઈ, રાષ્ટ્રીય સેવક સંઘ ભરૂચ જિલ્લાના મુખ્ય પ્રણેતા રિષભભાઈ પંચાલ, સામાજિક આગેવાન ભગુભાઈ ચૌધરી, સંકેતભાઈ પંચાલ, જયેશભાઈ ગોસ્વામી, ધુમાલા વાઘપુરાના સરપંચ મુકેશભાઈ સહિતના આગેવાનો, ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા. વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે જ્ઞાન સંપ્રદાયનો 251મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. રાજપીપળા સબજેલમાંથી છૂટ્યા બાદ ચેતર વસાવા ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા. ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલી હોટલમાં ટૂંકું રોકાણ કર્યું હતું. તેમણે ભાજપ સરકાર ઉપર ઝાપકા માર્યા હતા. જ્યારે વકીલ અને આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ મામલે કાનૂની લડત ચાલુ રાખીશું તેવું જણાવ્યું હતું.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે 40 દિવસ બાદ તેઓનો રાજપીપળા સબ જેલમાંથી છુટકારો થયો હતો. જો કે કોર્ટ દ્વારા તેઓના શરતી જામીન મૂકવામાં આવ્યા હતા, એટલે કે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં તેઓ ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવો અને સાથે સાથે તેઓએ વોટ્સએપ કે કોઈ પણ અન્ય રીતે તેઓની હાજરી દર્શાવી ગુજરાત નહીં છોડવું, ભારત દેશ નહીં છોડવાની શરતોએ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈને આજે તેઓને ભરૂચ જિલ્લા બહાર જવા માટે પોલીસ બંદોબસ્ત સાથે તેઓ રાજપીપળા થઈ ડેડિયાપાડા નેત્રંગ થઈ વાલિયા થઈ અંકલેશ્વરથી લઈ ભરૂચ અને ભરૂચથી તેઓ હાઈવે થઈ ગાંધીનગર ધારાસભ્યના નિવાસસ્થાન ખાતે જવા રવાના થયા હતા. તેઓ પહેલા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલી એક હોટલમાં તેઓ રોકાયા હતા, જ્યાં તેઓના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે આ પ્રસંગે તેમના વકીલ આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા દ્વારા ચેતરભાઈ વસાવાની પત્નીના જામીન અરજી અંગે હજુ વિચારણા કોર્ટમાં થઈ રહી છે. સાથે સાથે ચેતરભાઈ વસાવાને બે જિલ્લાની બહાર એટલે કે તડીપાર કરવામાં આવ્યા છે. તે બાબતે તેમણે જણાવ્યું હતું કે ચેતરભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કાયદાની દુરુપયોગ કરીને તેમને બંને જિલ્લામાંથી દૂર કરીને લોકસભાની ચૂંટણીમાં તેઓ ના ઉભા રહી શકે તેવા ષડયંત્ર કરવામાં આવ્યા છે. અને આ ષડયંત્રને લઈને લોકોને લાગી રહ્યું છે કે ચેતરભાઈ વસાવા ભરૂચ લોકસભા બેઠક ઉપર પ્રચાર નહીં કરી શકે, પરંતુ ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના દિલોમાં ચેતરભાઈ વસી ગયા છે તે કેવી રીતને બહાર કાઢશે. જ્યારે આ અંગે ચેતરભાઈ વસાવાએ પણ મીડિયાને ટૂંકી વિગતો આપી હતી. સત્ય પરેશાન થઈ શકે છે, પણ સત્ય કદી પરાજિત નથી થતો. આજે અમારી જીત થયેલી છે. જે રીતે ભાજપની સરકાર પોતે છેલ્લાથી 28 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે, 10 વર્ષથી કેન્દ્રમાં શાસનમાં છે, છતાંય આ વિસ્તારમાં આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે ગુજરાતનો યુવા વર્ગ હોય, શિક્ષિત બેરોજગારોની વાત હોય, દરેક જગ્યાએ ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે. ભૂતકાળમાં ખેડૂતોની આવક ડબલ કરીશું, બધાને પાકા મકાનો આપીશું, 15 લાખ રૂપિયા બધાના જનધન ખાતામાં આવશે, બધાને ઘરે ઘરે પીવાનું પાણી આપીશું. આજે આ વિસ્તારોમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતી શાળાઓ નથી, પીવાના પાણીના નળ સે જળમાં ભ્રષ્ટાચારના કૌભાંડો કરેલા છે. ત્યારે અમે આ લોકોની અવાજો સડકથી લઈને સદન સુધી ઉઠાવીએ છીએ. ત્યારે આ ભાજપની સરકાર ખોટા કેસો કરીને રાજકીય કિન્નાખોરી રાખીને અમને ફસાવી દે છે. પરંતુ છેલ્લા 3 મહિનાથી હું અને મારો પરિવાર આ કેસનો ભોગ બન્યા હતા. આજે અમે બહાર આવ્યા છે ત્યારે ભાજપ ગમે તેટલી સામ દામ દણ ભેદની નીતિ અપનાવશે, પણ અમે ક્યારે ભાજપને ડરવાના નથી કે એના દબાણમાં આવવાના નથી. આવનાર દિવસોમાં આનાથી પણ વધારે તાકાતથી આ વિસ્તારના લોકોની, ગુજરાતના લોકોનો અવાજ બનીને અમે વિધાનસભામાં ગુંજવાના છે. આજે અમારે વિધાનસભાનું સત્ર છે, એટલે અમે એ સત્રમાં આવતીકાલથી હાજરી આપવાના છે અને આજે અમે ગાંધીનગર તરફ જઈ રહેલા છે. આજે હજારોની સંખ્યામાં લોકોએ મારું સ્વાગત કર્યું. એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની કરની અને કથની આજે લોકો જાણી ગયેલા છે, લોકો જાગી ગયેલા છે. એટલે આવનાર દિવસોમાં આ વિસ્તારોમાંથી ભાજપને લોકો જાકારો આપશે. લોકસભા અમે લડવાના છે. જો ગઠબંધન થશે તો સીટ શેરિંગ પ્રમાણે લડીશું. અગર ગઠબંધન નહીં થશે તો ગુજરાતની તમામ બેઠકો અમે સ્વતંત્ર લડવાના છે. અને ભરૂચ બેઠક પરથી જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ જો જાહેરમાં મને અગાઉથી જાહેર કરતા હોય તો પાર્ટીનો મારા પર કેટલો ભરોસો હશે એ તમે જોઈ શકો છો. હું પાર્ટીના ભરોસા પર કાયમ ઉતરીશ અને પૂરી તાકાતથી અમે લડીશું અને ભરૂચ લોકસભા અમે જીતીશું. ચૈતરભાઈના ધર્મપત્ની શકુંતલાબેનની જામીન અરજી મૂકેલી છે. આજે એની સુનાવણી હતી. લેટેસ્ટ રિપોર્ટ છે નહીં, છેલ્લી અપડેટ કે શું થયું છે, એટલે એના ઉપર ટિપ્પણી નથી કરતો. ચૈતરભાઈને જે રીતે ભાજપના દ્વારા આયોજનપૂર્વક ષડયંત્ર કરીને કોર્ટના માધ્યમથી આ જિલ્લાની બહાર મૂકવાનો જે આદેશ કરાવવામાં આવ્યો છે એ સદંતર ગેરવ્યાજબી છે. એની સામે કાયદાકીય લડાઈ ચાલુ છે. પણ ભાજપ છે એ કોર્ટ કચેરી કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૈતરભાઈને એક જિલ્લાની હદમાંથી ફિઝિકલી બહાર મોકલી શકશે. લોકોના દિલમાંથી કેવી રીતે બહાર કાઢી શકશે? કરોડો લાખો ગુજરાતના લોકો, આદિવાસી સમાજ છે એ ચૈતરભાઈને પોતાના દિલમાં સ્થાન આપ્યું છે. દિલની સરહદોથી કોણ એને રોકી શકશે?
ને આજે જે રીતે લોકો આવ્યા બધા મોટી સંખ્યામાં, એ બતાવે છે કે લોકોએ પોતાનું મન બનાવી લીધું છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે ચૂંટણી આવે એટલે અન્યાયનો બદલો લઈ લેશે અને ચૈતરભાઈને દિલ્હી મોકલશે. અને ખાસ કરીને લોકસભા મત વિસ્તાર ચૈતરભાઈ માટે ભરૂચ જિલ્લો છે, ભરૂચ નર્મદા, તો પ્રચાર પ્રગમ માટે કઈ રીતની ગતિવિધિ રહેશે? શું પ્રચાર માટે કઈ રીતના લાવવામાં આવશે? ચૈતરભાઈ અમારા બધાના નેતા છે, આમ આદમી પાર્ટીના અને સમાજના નેતા છે. ચૈતરભાઈ માટે આખી આમ આદમી પાર્ટી, અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સાહેબ, અમારા નેતા ઈશુદાનભાઈ, અમારા મનોજભાઈ, બધા જ લોકો ચૈતરભાઈના પરિવારના સભ્યો તરીકે લાગેલા જ છે. ચૈતરભાઈને જ્યાં સુધી કન્ડિશનમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે બધા એમના પરિવારના સ્વજન તરીકે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૈતરભાઈ માટે ગામડે ગામડે જઈ અને મહેનત આજથી જ, આવતીકાલથી પણ નહીં, આજથી જ ચાલુ કરી દીધી છે અને આજ સાંજ સુધીમાં લાગી જઈશું કામે. અને જ્યાં સુધી ચૈતરભાઈને કન્ડિશન ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે લાગેલા રહીશું. ભરૂચના મનુબર રોડ પર આવેલી વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મનુબર રોડ પર આવેલી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં આજરોજ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ગ્રામ્ય વિભાગના મામલેદાર માધવી દી મિસ્ત્રી, વીસીટી તેમજ એમએમટીના ટ્રસ્ટીઓ પરવીનબેન દિલાવર વલ્લી, હસીનાબેન હારૂનભાઈ પટેલ, વિદેશથી પધારેલા મહાનુભાવો, આમંત્રિતો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું શાલ ઓઢાડી અને પુસ્તક આપી પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આગળ વધારવા ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાહના 99 શ્રેષ્ઠ નામ લયબદ્ધ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંગ્રેજી માધ્યમ વિભાગની નાની નાની બાળાઓ દ્વારા વેલકમ સોંગ તેમજ ગુજરાતી વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની બબાલ ઉપર હાસ્યરસિક ડ્રામા રજૂ કર્યું હતું. TYBA અંગ્રેજીમાં ગોલ્ડ મેળવનાર વિદ્યાર્થીની દૂધવાલા ઝેબાનું ટ્રોફી આપી પ્રમુખ પદે ઉપસ્થિત માધવીબેન મિસ્ત્રીના શુભ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે અંગ્રેજી માધ્યમ વિભાગની વિદ્યાર્થીને ઇસ્લામિક આધારિત મેં બનના ચાહતી હું કૃતિ રજૂ કરી. ત્યારબાદ માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા પિઝા પે ચર્ચાની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતી માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓએ સૈનિકના જીવનનું ચરિત્ર આધારિત માઇમ એક્ટ રજૂ કર્યું હતું. મહિલા કોલેજની વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ ઉપર નાટક રજૂ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટી સંકુલનું ગૌરવ દર્શાવ્યું હતું. વીસીટી તારાના અનેરા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું હતું. અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની થયેલી પ્રગતિ દર્શાવતી ઉડાન કૃતિ રજૂ કરી હતી. આ સાથે અત્રે પધારેલી મામલેદાર માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા ઉમંગને બિરદાવતા તેઓનું મનોબળ વધે તે માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા. કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા કેમ્પસના CEO નુસરત જાહે સમગ્ર વીસીટી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવોને તેમણે આપેલા અનમોલ સમયનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વાલીઓ કે જેઓ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સી ફાળ્યો હતો તે તમામનો પણ ખરા અર્થથી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં મૌલાના ઇબ્રાહિમે ટ્રસ્ટીઓ તથા તમામ કર્મચારીઓ વિદ્યાર્થીઓને પ્રગતિ માટે દિલથી દુઆઓ કરી હતી. રાજપીપળા સબ જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવા જ્યારે ગાંધીનગર જવા રવાના થયા હતા ત્યારે ઠેર ઠેર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં નેત્રંગ તાલુકા ખાતે આવી પહોંચતા ધારાસભ્ય ચૈતર વસાવાનું નેત્રંગના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર એવા ચૈતર વસાવાનો આજે રાજપીપળાની સબજેલમાંથી છુટકારો થયો હતો. 40 દિવસ કરતાં વધુ દિવસથી સબજેલમાં રહેલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના છૂટાની સાથે તેમાં સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ત્યારે રાજપીપળાથી લઈને ભરૂચ સુધી ઠેર ઠેર ચૈતરભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વાત સાબિત કરે છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા તેમના જેલમાં ગયા પછી પણ સતત વધારો થયો છે અને ભારતીય જનતા પાર્ટીના કાવા દાવાની જે વાતો કરવામાં આવી રહી છે તેમાં તેમની છબીને જરા પણ નુકસાન થયું નથી તેવું લાગી રહ્યું છે. હાલ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતામાં વધારો દેખાઈ રહ્યો છે અને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા તેવું થતું થઈ રહ્યું હોવાનું લોકો કહી રહ્યા છે. ત્યારે તેઓ રાજપીપળાથી થઈ ડેડિયાપાડા અને નેત્રંગ ખાતે આવતા નેત્રંગ પંથકમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચૈતરભાઈ વસાવા तुम आगे बढ़ो हम तुम्हारे साथ है તેમજ દેખો દેખો કોણ આયા આદિવાસીઓ કા શેર આયાના નારાઓથી નેત્રંગ પંથકનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.